સુરેન્દ્રનગર જિલ્લામાં નશાની ધૂમ ખેતીનો વધુ એકવાર પર્દાફાશ થયો છે। અલગ અલગ વાવેતરની આડમાં ગેરકાયદે નશાનું વાવેતર અને વેપલાના એક સુવ્યવસ્થિત નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો। સુરેન્દ્રનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને દજાડા પોલીસે બે અલગ અલગ દરોડામાં કસવાડી સીમના બે ખેતરમાંથી બબલક કહી શકાય તેવા ગાંજાના વાવેતરનો પર્દાફાશ કરતા ચકચાર મચી ગઈ છે। પોલીસે બે શખ્સ સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે માહિતીના આધારે પહેલો દરોડો કસવાડી ગામે એક વાડીમાં પાડ્યો, જ્યાં કપાસ અને એરંડાની આડમાં ગાંજાનું વાવેતર ઝડપી લેવામાં આવ્યું। એસઓજીની ટીમે ખેતરમાંથી આરોપી સંજય તાવિયાને દબોચી લેવા સાથે લીલા ગાંજાના 550 છોડવા જેનું વજન 3036 કિલોગ્રામ જેટલું છે તેને જપ્ત કરાયો। આ ગાંજાની કિંમત અધધ 15 કરોડ 18,40,000 રૂપિયા થાય છે। આ તરફ ચોટીલા પોલીસે કસવાડીના ભાવી મીઠાપરાના ખેતરમાં માહિતીના આધારે છાપો માર્યો, જ્યાં તુવેરના પાકની આડમાં 120 ગાંજાના છોડ મળી આવ્યા। પોલીસે 2 કરોડ 35,90,000 રૂપિયાની કિંમતના 471 કિલોગ્રામના ગાંજાના છોડ જપ્ત કર્યા। આરોપી ભાવ મીઠાપરા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી। પોલીસની ટીમે કરેલી કાર્યવાહી બાદ બંને સ્થાનો ઉપર ગાંજાના છોડવાનો મુદ્દામાલ જમીનમાંથી ઉખેડી તેને કાયદેસર સીલ કરતા 40 કલાક જેટલો સમય લાગ્યો। પોલીસે કહ્યું કે ગાંજાના ભાવ ઉચકાતા નશાની ખેતી ફૂલી ફાલી છે। ગત મહિને પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ખીટલાની સીમમાંથી 2.80 કરોડનો લીલા ગાંજાનો જથ્થો જપ્ત કરાયો હતો। આ ખેતર આપણે કસવાડી જે ગામ છે ત્યાં મળ્યો છે અને આમાં જે મુખ્ય આરોપી છે આનું નામ છે બાહુભાઈ રવજીભાઈ મીઠાપરા અને આના જે જે ખેતર છે આને અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે। બીજો જે કેસ જે એસઓજી દ્વારા કરવામાં આવેલ છે, આ જે કેસ છે આમાં ટોટલ જે છોડના જે નગ છે એ 550 છે અને આનું જે ટોટલ જે વજન છે તો 3036 કિલો અને 800 ગ્રામની આસપાસ આનું વજન છે। આની જે ટોટલ કિંમત છે આ 15 કરોડ 18,40,000 ની આસપાસ આની કિંમત છે। બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ 18 કરોડની આસપાસની આની જે કિંમત છે। બીજો જે કેસ છે ઓ પણ કસવાલી ગામના ખેતની સીમને અંદર થયો છે। આનો જે મુખ્ય આરોપી છે એ સંજયભાઈ ભોપાભાઈ તાવિયા છે અને એ જે બંને આરોપી છે એ પોલીસ દ્વારા અત્યારે પોલીસની કસ્ટડીમાં છે અને આમે અત્યારે આગળની જે તપાસ ચાલુ છે।